સ્ટુડન્ટ્સ આજે આપણે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ ફોર એન્ટરપ્રિન્યરમાં જોવાના છે ફોર્મ ઓફ સપોર્ટ ટુ એન્ટરપ્રિન્યર એટલે કે ઉદ્યોગ સાહસિકને મળતી સહાયનું સ્વરૂપ. તો એમએસએમઈ પ્રકારના જે ઉદ્યોગ હોય છે તેને અનેક પ્રકારની સહાય આપવામાં આવે છે. તે કઈ કઈ છે તે હવે આપણે ડિટેલમાં જોઈએ. ફોર્મ ઓફ સપોર્ટ ટુ એન્ટરપ્રિન્યરમાં ટ્રેનિંગ ટુ એન્ટરપ્રિન્યર એટલે કે ઉદ્યોગ સાહસિકને તાલીમ, પછી આવશે ફાઇનાન્શિયલ સપોર્ટ એટલે કે નાણાકીય મદદ, તેમાં આવશે ટર્મ લોન. નેક્સ્ટ પોઈન્ટ છે સપોર્ટ ફોર રો મટીરિયલ એન્ડ મશીન એટલે કે રો મટીરિયલ અને યંત્રો પ્રાપ્તિ માટે જે સહાય મળે છે તે. પછી છે મેનેજરિયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી સર્વિસીસ, સપોર્ટ રિલેટેડ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, સપોર્ટ ફોર પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ, સપોર્ટ રિલેટેડ ટેક્સીસ, સપોર્ટ રિલેટેડ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ફર્સ્ટ આપણો પોઈન્ટ છે ટ્રેનિંગ ટુ એન્ટરપ્રિન્યર એટલે કે ઉદ્યોગ સાહસિકને તાલીમ. તો ઉદ્યોગ સાહસિકમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણોનો વિકાસ થાય અને એને પ્રેરણા મળે એના માટે અનેક સંસ્થાઓ દ્વારા તાલીમ આપવામાં આવે છે, જે આપણે હવે ડિટેલમાં જોઈએ. ટ્રેનિંગ ટુ એન્ટરપ્રિન્યર એટલે કે ઉદ્યોગ સાહસિકને તાલીમ. તો નવા ઉદ્યોગ સાહસિકોમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણોનો વિકાસ થાય અને તેમને ઉદ્યોગ સ્થાપવા માટે પ્રેરણા મળી રહે એ માટે નિયમિત તાલીમ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની જીઆઈડીસી, જીઆઈઆઈસી, જીએસએફસી, જીએસઆઈસી સંસ્થાઓના સંયુક્ત સહાયથી સીઈડી એટલે કે સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી. એવી જ ટેકનિકલ કૌશલ્ય ધરાવતા સાહસિકોને ઉદ્યોગ અંગેની તાલીમ આપવા માટે રાષ્ટ્રીય કક્ષાએ NSTEDB એટલે કે નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરવામાં આવી. ભારત સરકાર દ્વારા સ્થાપિત NIESUBD એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ સંસ્થા જુદા જુદા રાજ્યોમાં નિયમિત સ્વરૂપે એન્ટરપ્રિન્યોરશિપ વિકસાવવાના તાલીમ કાર્યક્રમો યોજે છે. આ પ્રકારની તાલીમમાં તાલીમાર્થીઓને વિવિધ ઉદ્યોગની સ્થાપનાની વાણિજ્ય શક્યતાઓ, ઉદ્યોગ સ્થાપવા સંબંધિત વિગત, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી આપવો, નાણાકીય સહાય તેમજ વ્યાજ સહાય મેળવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે ફાઇનાન્શિયલ સપોર્ટ એટલે કે નાણાકીય સહાય. તો જે ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયીઓ હોય છે એને એક તો લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત હોય છે અને બીજી ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત હોય છે. જે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત હોય છે એ સ્થિર મિલકત ખરીદવા માટેની હોય છે, જ્યારે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત હોય છે એ કાર્યકારી જે ખર્ચ હોય છે એને પહોંચી વળવા માટેની હોય છે. તો આ લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો અને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગુજરાત સરકારની GSFC, GSIC, GIIC જેવી નાણાકીય સંસ્થાઓ અને ભારત સરકારની IDBI, IFCI, ICICI, સિડબી અને નાબાર્ડ જેવી નાણાકીય સંસ્થાઓ દ્વારા લોનની સગવડ પૂરી પાડવામાં આવે છે. ફાઇનાન્શિયલ સપોર્ટમાં એક પોઈન્ટ આવશે ટર્મ લોન. તો MSME ઉદ્યોગોને યંત્રો અને સ્થિર મિલકતો ખરીદવા માટે 10%થી 15%ના વ્યાજ દરની લોન મળે છે. તો આ લોનની ચૂકવણી 8થી 12 વર્ષમાં હપ્તા સ્વરૂપે કરવાની હોય છે. વ્યવસાયીઓને શરૂઆતમાં રાહત મળે તે માટે ઉદ્યોગ સ્થાપવાના પ્રથમ 1 કે 2 વર્ષ સુધી હપ્તો ચૂકવવાનો હોતો નથી. કેટલાક કિસ્સામાં સબસિડી સ્વરૂપે રોકડ સહાય આપવામાં આવે છે. ઉપરાંત MSME એકમોને ખાસ કિસ્સામાં વ્યાજ સહાય પણ આપવામાં આવે છે. ઉદ્યોગોના વિકાસ, વિસ્તરણ કે આધુનિકરણ માટે બેન્કો દ્વારા ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ તેમજ સબસિડી સ્વરૂપે નાણાકીય સહાય આપવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે સપોર્ટ ફોર રો મટીરિયલ એન્ડ મશીન. તો MSME પ્રકારના જે નવા ઉદ્યોગો સ્થાપનાર ઉદ્યોગ સાહસિકો હોય છે તેને નવા ઉદ્યોગ સ્થાપવા માટે, જૂના ઉદ્યોગના વિકાસ અને વિસ્તરણ માટે અને જૂના યંત્રો બદલી નવા યંત્રો ખરીદવા માટે અનેક સહાય આપવામાં આવે છે. સપોર્ટ ફોર રો મટીરિયલ એન્ડ મશીન્સમાં જૂના યંત્રો બદલી નવા યંત્રો ખરીદવા માટે માલિકીના ધોરણે કે ભાડે ખરીદ પદ્ધતિ દ્વારા નીચેની સંસ્થા યંત્ર સામગ્રી પૂરી પાડે છે.
જેમાં આવશે NSIC એટલે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને GSIC એટલે ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. એના પછીનો પોઈન્ટ છે મેનેજરિયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી સર્વિસીસ. તો MSME ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગને લગતી સંચાલનીય અને ટેકનિકલ સલાહ નીચેની સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જે સંસ્થાઓ છે SISI એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અને GITCO એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ પોઈન્ટ છે સપોર્ટ રિલેટેડ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. તો ઔદ્યોગિક વસાહતોમાં માળખાકીય સવલતો ઊભી થતાં ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય છે. પાણી, રોડ, વીજળી કનેક્શન, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર વગેરે સંબંધી સગવડો ઊભી કરવા માટે અગ્રતાક્રમ આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સબસિડીયુક્ત લોન પણ આપવામાં આવે છે. GIDC દ્વારા હાયર પરચેસ ધોરણે ઔદ્યોગિક વસાહતોમાં ફેક્ટરી માટે પ્લોટ કે શેડ પૂરા પાડવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે સપોર્ટ ફોર પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ. તો MSME ઉદ્યોગ મોટા ઔદ્યોગિક એકમોની જેમ જાહેરાત પાછળ ખર્ચ કે વ્યક્તિગત વેચાણ માટે ખર્ચ કરી શકે તેવા સક્ષમ હોતા નથી. એટલે તેમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના માર્કેટિંગ અને વેચાણ માટે નીચેની સંસ્થાઓ મદદરૂપ થાય છે. જેમાં આવશે GSIC એટલે કે ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, GSEC એટલે કે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ, NSIC એટલે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, GITCO એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન લિમિટેડ, MSMEs એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. નેક્સ્ટ પોઈન્ટ છે સપોર્ટ રિલેટેડ ટેક્સીસ એટલે કે કરવેરા સંબંધિત સહાય. વેપાર અને ઉત્પાદન સાથે સંકળાયેલા કોઈપણ વ્યવસાયનો પ્રવર્તમાન કાયદા અનુસાર GST, ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ વગેરે ભરવો પડે છે. ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગીકરણને વેગ આપવા તથા MSME ઉદ્યોગને મદદરૂપ થવા માટે આવા કરવેરામાં આંશિકપણે રાહત આપવામાં આવે. સપોર્ટ રિલેટેડ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે ઔદ્યોગિક સંશોધન સંબંધિત સહાય. MSME ઉદ્યોગ ધારકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે તેમજ ચીજવસ્તુઓનું ટેસ્ટિંગ કરી તેનું ગુણવત્તા સર્ટિફિકેટ આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ નજીવી ફી લઈને મદદરૂપ થાય છે. ઉદ્યોગમાં વપરાતું રો મટીરિયલ અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતી એડ પેદાશો એટલે કે બાય પ્રોડક્ટનો ફરી ઉપયોગ કરી શકાય તેટલી ઉપયોગ સંબંધિત સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સરકાર હસ્તકની પ્રયોગશાળામાં રાખવામાં આવેલા યંત્રોનો શરતોને આધીન ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે કરવા પડતા ઉપાયો અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તો આજના ટોપિકમાં આપણે જોયું કે ઉદ્યોગ સાહસિકને કઈ કઈ રીતની સહાય પૂરી પાડવામાં આવે છે. જો તમને કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં એડ કરી શકો અને વધારેમાં વધારે લોકોને વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ.